સુરતમાં સિટી બસ ફરી કાળમુખી બની છે। ડિંડોલીમાં સિટી બસ ચાલકે ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટમાં લીધો હતો। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। સુરત શહેરમાં બસ ચાલકોનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યા। સુરતમાં મ્યુનિસિપલ સંચાલિત સિટી અને બીઆરટીએસ કેટલાક બસના ચાલક બેફામ અને પૂર ઝડપે બસ હંકારતા હોવાથી અકસ્માતના બનાવ વધી રહ્યા છે। શહેરના ખજૂદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની હતી। ડિંડોલી વિસ્તારમાં બેફામ બસ ચાલકે ઓટો રિક્ષા ચાલક અને પેસેન્જરને અડફેટમાં લીધા હતા। અકસ્માતમાં પેસેન્જરોની ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રૂટ નંબર 104 પર દોડતી બસે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જાતા બસમાં સવાર 15 થી 20 જેટલા પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા। અકસ્માત સર્જનાર બસ ચાલકનું કહેવું છે કે બસ સંપૂર્ણ રીતે હંકારાય એવી છે। જ્યારે પોલીસના માણસે બસ હંકારી તો કહ્યું બસમાં બ્રેક જ નથી લાગતી। હાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી બસ ચાલક અને બસનો કબજો મેળવી આગળની કાર્યવાહી हाथ धरी है। क्या हुआ था? बस में ब्रेक नहीं लग रहा था? ब्रेक तो है, वो बात नहीं। अब एक सिग्नल छूटता है तो एक के पीछे एक गाड़ी रहती है, वो भाई अचानक रुक गया पैसेंजर उठाने को, उतने जगह में गाड़ी कैसे रुकती नहीं। ब्रेक पूरा लगता है? ब्रेक लगता है। ब्रेक पहले ऐसा सुना है कम लगता है? पहले अभी तो उधर डेपो से लाया, इधर बिठाया मैंने पैसेंजर। किसको ठोका था? रिक्शे वाले को? हाँ, रिक्शे वाले को। मधुरम से आया वो भाई सेंटर में, सब पैसेंजर भी देख रहे, कंडक्टर भी देख रहा। वो रास्ते में रोक लिया उसने, तो इतनी जगह में गाड़ी रुकती नहीं। अभी सिग्नल छुटता है तो आप सब लोग गाड़ी भगाने के चक्कर में रहते, वो भाई अचानक रुक गया। पर तुमको भगाना नहीं चाहिए था ना गाड़ी? अभी पब्लिक सब सिग्नल छुटता है तो सब लोग भगाते ही ना था, निकलते ही।